નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસેના સિગ્નેચર કોમ્પ્લેક્સમાં આવેલ નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચાલી રહ્યા છે, જેમાં કોલેજમાં જનરલ નર્સિંગ મિડવાઇફરી કોર્સ માટે ભરૂચ રાહતપુરના રશ્મિબેન વસાવા તેમજ અન્ય વિદ્યાર્થીઓને લોભામણી લાલચ આપી એડમિશન વખતે અસલ માર્કશીટ, એલસી, જાતિનો દાખલો, આવકનો દાખલો, અસલ બેંક પાસબુક, કોરા ચેકો, આધાર કાર્ડ અને એડમિશન અને પરીક્ષા ફી ઉઘરાવી હતી, તેમજ રૂપિયા પણ બારોબાર ઉઘરાવી લીધા હતા, જે અંગે 29 વિદ્યાર્થીનીઓના સહી સાથે લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈ આ અંગે વધુ તપાસ આરંભી હતી। પોલીસે 2 મહિનાની તપાસના અંતે ગત રોજ રશ્મિ વસાવાની ફરિયાદના આધારે 1 લાખ ઉપરાંતની છેતરપિંડીનો ગુનો દાખલ કરી અન્ય વિદ્યાર્થીઓને સાહિત તરીકે રાખી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં મહિલા સંચાલક ચેતના નામદેવ નવગીરેની ધરપકડ કરી હતી। વિદ્યાર્થીઓના ઓરિજિનલ સર્ટિફિકેટ અને ચેક રિકવર કરવાની પણ તજવીજ આરંભી હતી। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।